ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ચશ્મા વાળી રીલ્સ બહુ ફેમસ હતી નહીં? બધાને એમ કે ગાડીમાં ચશ્મા પહેર્યા એટલે સેલિબ્રિટી બની ગઈ. કેવી લાગુ છું હું? સાચું કહેજો. કોઈ હિરોઈન જેવી લાગુ છું કે પછી કોઈ લેડી ડોન વસૂલી કરવા નીકળી હોય એવી લાગુ છું? ગુડ મોર્નિંગ ગાઈસ. તમને થતું હશે કે આ નૂર, આ ચમક આજે અચાનક ક્યાંથી આવી ગઈ? તો હું તમને જણાવી દઉં કે આ કોઈ ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર નથી. આ 1 કલાક ઘસીને નાહવાના પરિણામ છે. સ્વાગત છે તમારું મારા ચેનલ હિનાસ કુકિંગ એન્ડ ટ્રાવેલ્સમાં. દુનિયા મેકઅપ લગાવીને ગુડ મોર્નિંગ બોલે પણ આપણે તો ભાઈ રિયલમાં માનવાવાળા છે. એકચ્યુઅલી હજુ મેકઅપ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. તો ચલો આ ચમકતા ચહેરા સાથે આજના ધમાકેદાર દિવસની શરૂઆત કરીએ. તો ગાઈસ હવે દિલ થામીને બેસજો. હું તમને સુરત નહીં પણ સીધા સિમલાના દર્શન કરાવવાની છું. ઓહો હો, જુઓ ગાઈસ, આ નજારો તો જુઓ ગાઈસ, કેટલું મસ્ત ફોગી વાતાવરણ છે. ઉપર નીચે આજુબાજુ બધે બસ ફોગી જ. ખરેખર કહું તો એટલું ફોગી છે કે સામેવાળા પડોશીનું ઘર પણ ગાયબ થઈ ગયું છે. એની બાજુ જોઉં તો મિસ્ટર ઇન્ડિયા ફીલ આવે છે. ભગવાને આજે ફૂલ બ્યુર ઇફેક્ટ મારી દીધું છે વાતાવરણમાં. મને તો ડાઉટ જાય છે કે ધુમ્મસ છે કે મારા ચશ્મા ગંદા થઈ ગયા છે. પણ જે હોય તે ગાઈસ, આ વેધરમાં મારા તરફથી એક જ વસ્તુ યાદ આવે, ગરમા ગરમ ચાય ને ભજીયા. ચાલો નીચે જઈએ, નહીતર આ ફોગમાં હું પણ ગાયબ થઈ જઈશ. ઉપરથી તો તમે સિમલાનો એરિયલ વ્યૂ જોઈ લીધો, પણ એક સાચો વ્લોગર એ જ કહેવાય જે તમને ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટ આપે. એટલે ચાલો હવે નીચે જઈને જોઈએ કે ત્યાં શું માહોલ છે. ઉપરથી આ બધું વ્હાઈટ હતું અને નીચે આવીને જોયું તો આ બધી દુનિયા વ્હાઈટ છે. મતલબ બધું સેમ ટુ સેમ જ છે. ખાલી ફરક એટલો છે કે ઉપર હું બાલ્કનીમાં હતી અને હવે હું ધુમ્મસની ગોદમાં છું. બહાર ફોગ જોઈને મૂડ બની ગયો, પણ પેટને થોડું ફોગ ખાઈને ચાલે. પેટને તો ફૂડ જોઈએ જ. મેં ફટાફટ બાકી કામ પતાવી દીધા, હાથ ધોયા અને શરૂ કર્યું મિશન વિન્ટર લંચ. પછી મેં સબસે પહેલે લોટ બાંધ્યો. અહીંયા જીમ જવાની જરૂર નથી. પછી બનાવી ગરમા ગરમ રોટલી. જેમને ડાયટ કરવું હોય એમના માટે પણ અને આપણા જેવા દેશી લોકો માટે પણ. આ જુવારનો રોટલો, આહા! અને આ જુઓ વાલપાપડીનું શાક. શિયાળો હોય અને વાલપાપડી ન ખાવ તો શિયાળો બુરું માની જાય ભાઈ. હજુ પિક્ચર બાકી છે. પછી મેં ખીચડી માટે ચોખા સાફ કર્યા અને સીટી વગાડવા માટે મૂકી દીધી. હવે ખીચડી ચડે ત્યાં સુધી હું નવરી કેમ બેસું? તો મેં વિચાર્યું ચાલો ચોખાની પાપડી પણ શેકી લઉં. ટાઈમનો સદઉપયોગ સમજી ગયા? તો આ છે મારી વિન્ટર સ્પેશિયલ થાળી. વાલપાપડીનું શાક, રોટલી અને રોટલો, ગરમા ગરમ ખીચડી અને ક્રંચી પાપડી. તો ગાઈસ જમી લીધું. જમીને પછી અમે જવા લાગ્યા જંખવાવ અને વાંકલ તરફ. એક્સક્યુઝ મી, આ વાલપાપડીનો પાવર હતો. ખરેખર કહું તો ત્યારે ખીચડી અને રોટલો ખાઈને ગાડીમાં બેસું એ ખતરો કે ખિલાડીથી ઓછું નથી. મારું મન કહેતું હતું કે હિના સૂઈ જા, પણ મારી ફરજ મને કહેતી હતી હિના ઉઠ, તારે જંખવાવ જવાનું છે. તો બસ હવે અમે નીકળી ગયા જંખવાવ અને વાંકલ તરફ. જંખવાવ અને વાંકલ નામ સાંભળીને એવું લાગે કોઈ ઇન્ટરનેશનલ ટ્રીપ પર જઈએ છીએ, પણ રિયાલિટી એ છે કે બસ અમે માસી મામાના ઘરે આંટા મારવા જઈએ છીએ. ચાલો પહોંચીને મળીશું જો હું રસ્તામાં સૂઈ ના ગઈ તો. રસ્તો લાંબો છે તો વિચાર્યું થોડું સ્ટાઇલ કરી લઉં. મને ખબર છે કે ગાડીની અંદર કોઈ સુરત દાદા તાપતા નથી, પણ શું કરવું દોસ્તો, મજબૂરી છે. પહેલા ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ચશ્મા વાળી રીલ્સ બહુ ફેમસ હતી નહીં? બધાને એમ કે ગાડીમાં ચશ્મા પહેર્યા એટલે સેલિબ્રિટી બની ગઈ. કેવી લાગુ છું હું? સાચું કહેજો. કોઈ હિરોઈન જેવી લાગુ છું કે પછી કોઈ લેડી ડોન વસૂલી કરવા નીકળી હોય એવી લાગુ છું? ખરેખર કહું તો આ ચશ્મા સ્ટાઇલ માટે નથી પહેર્યા. આ તો પેલી ખીચડી ખાધા પછી જે આંખો ઘેરાય છે ને એ છુપાવવા માટે પહેરેલા છે. આ સિનિક રૂટ જુઓ કેટલો મસ્ત છે. એ એન્જોય કરતા હું જવા લાગી આગળ. જુઓ ભાઈ, ગામમાં એન્ટર થતા ચેકિંગ આવી ગયું. આ જુઓ, આ છે ગામડાની ઓરિજિનલ આરટીઓ સ્ક્વેર. આ બ્લેક કમાન્ડો રાસ્તો રોકીને ઊભા છે. એમનું કેવું એ છે કે પહેલા ટેક્સ ભરો પછી જ જવા દઈશ. અચ્છા, हमको सिखा रिया है. ગાઈસ, હું હોર્ન નથી વગાડતી હો. આ આરટીઓ ઓફિસરનો મગજ ગયો ને તો અમારી ગાડીને ફૂટબોલ સમજીને મારી દેશે. આ લોકોની હાઈ લેવલની મીટિંગ ચાલે છે રસ્તા વચ્ચે. વિષય છે આજે કોની ગાડીને મોડું કરાવવું. હાસ, પરમિશન મળી ગઈ. સિગ્નલ ગ્રીન થઈ ગયું છે દોસ્તો. થેન્ક યુ ઓફિસર. હવે પછી નક્કી ઘાસ ફૂસ લેતા આવીશ. આ બ્રિજ નથી, આ ઇતિહાસ બની ગયો છે. વર્ષોથી બને જ છે, પૂરો જ નથી થતો. સાઈડમાં રસ્તો આપ્યો છે પણ આ રસ્તો નથી, કમરતોડ મશીન છે. ગાઈસ, આ છોકરાઓની નજર જોઈ? આ લોકો અમને એવી રીતે જોઈ રહ્યા છે જાણે કે અમે માણસ નથી. ખરેખર એમને જોઈને મને ડાઉટ થાય છે કે શું મારા 2 શિંગડા ઉગી નીકળ્યા છે કે પછી અમારી ગાડી ઉડાન તસ્કરી જેવી લાગે છે. હેલો, કેમ છો? હું પૃથ્વીની જ છું ભાઈ.
પછી મને દેખાઈ ગયું કોઠું, તે લઈને હું આગળ જવા લાગી અને જંખવા અંકલ મારું કામ પૂરું કરી ઘર સાઈડ રિટર્ન થતા હતા. પછી મને દેખાઈ ભેલ, તે લઈને પછી મેં ઘર તરફ જવા લાગી. પછી મને લેવી હતી પેસ્ટ્રી અને પફ, તે ખાઈને પછી અમે ઘરે. અને હા, જો સબસ્ક્રાઇબ નથી કર્યું ને તો પેલી રસ્તાવાળી ભેંસ તમારા સપનામાં આવશે અને સિંગડા મારશે. अच्छा મજાક કરું છું પણ કરી દેજો યાર, દિલથી સારું લાગે. તમને આજનો વ્લોગ જોઈને મજા આવી હોય તો પ્લીઝ લાઈક દબાવી દો. તમારો એક લાઈક મારા માટે કોઠું જેટલું કિંમતી છે. કમેન્ટ્સમાં મને કહો કે તમને શું વધારે ગમ્યું, મારું કુકિંગ, પેલી આટીઓવાળી ભેંસ કે અમારું કાલા ચશ્માવાળું મોડલિંગ. તો બસ દોસ્તો, આ હતો અમારો આજનો ફોગથી લઈને ફૂડ સુધીનો સફર. તો મળીએ નવી ધમાલ સાથે આવતા વ્લોગમાં. ત્યાં સુધી ખાતા રહો, મસ્ત રહો અને વ્લોગ જોતા રહો. ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી કૃષ્ણ.